સો ફાઇનલી ગાઈઝ આપણે હવે કાકોશી બહાર નીકળી જઈએ અને આજ બીજો દિવસ હ તો આપણા પહેલાં હેડી જ છે જોઈ લ્યો. અને કુલદીપભાઈ કેરી કુલદીપભાઈ કોઈ કહેશો થાક બાક લાગ્યો? બીજું તો કોઈ કહેવું નહીં, ગરમી કરતા નાત પડે તો હેડવામાં થોડું કાઠું પડે અને બધું બાબાના ભરોસે બરાબર જોઈ જાય તો જે થાય. આપણે રાતનો ઠેકો છે આપણો અમઢી રાત રહીને હવે નીકળવાનો ડીસા બરાબર. આગળ બધા ભાઈ જાય જોઈ લે આ પકો પકા તાક બાક લાગ્યો? ના ના તાક નહીં લાગે. જય બાબાળી. જય બાબાળી. હુવર જાય તો આપણે વિશાલભાઈને પૂછી લઈએ થાક બાક લાગ્યો કે નહીં. જય બાબાળી. વિશાલભાઈ થાક બાક લાગ્યો? ના ના હજી થાક લાગે એવું તો ફાઇનલી ગાઈ જોઈ શકો આપણો બંકો. તો રાખુબા આરે આપણા રાખુબા જોઈ લ્યો. અને રાખુબા થાક બાક લાગ્યો? નહીં લાગ્યો. તો ફાઇનલી ગાઈ આપણા વીરાભાઈ જય બાબાળી. તો તમે જોઈ શકો કે ભાઈ ખેંચીને જ હેડ અને હાથમાં લાકડી એટલે તમે કોમેન્ટ કરી દેજો બરાબર. થાક તો લાગીએ તમે હેડી જાઓ તો ખબર પડો. આમ તો કોઈ નહીં, થાક તો વધારે ના લાગે પણ સોદા પડી જાય એટલે થાક વધારે લાગે. હા બરાબર. તો આપણે હજી ચાર પહેલાં આગળ ઈવોને પણ પૂછી લઈએ થાક બાક લાગ્યો. બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને લોંગ વિડીયો આવશે, શોર્ટ વિડીયો આવશે. તો વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો અને રોમાપીના મોનતા હોય તો જય બાબાળી કમેન્ટ કરી દેજો બરાબર. સુરભા થાક બાક લાગ્યો? જય બાબાળી. થાક બાક લાગ્યો? ના ના. તો આપણા ત્રણ પહેલાં જોઈ ઈવોને પણ પૂછી લઈએ થાક બાક લાગ્યો કે નહીં. પંકુભાઈ થાક બાક લાગ્યો? ના ના હવે રમાપીના પ્રતાપે દોડવાના અમે તો. એવું સંજયભાઈ? હા હા થાક નહીં લાગ્યો આપણો. પકા કોઈ કહેવું? બસ કહેવામાં આપણે રાખુભાઈને વિડીયો લઈ લે તમે. હા તો રાખુભાઈનો તમે કમેન્ટ કરી દીધો, આપણે કીધું હો તમે કમેન્ટ કરીને કહી દેજો કે ઈવોનો થાક બાક લાગ્યો એ બરાબર. અને વિડીયોમાં તો દેખાવાનું જ છે. જય બાબાળી. મળીએ બીજા બ્લોગમાં.